મારું નામ મનીષા છે. મને નથી ખબર કે મારી સાથે આ બધું કેવી રીતે થયું, પણ મારા જીવનમાં એક એવી ક્ષણ આવી હતી જેણે મારી આખી જિંદગી બદલી નાખી. અને તે પછી મને એવું લાગતું હતું કે આખી દુનિયામાં સૌથી વધુ નસીબદાર હું છું, જ્યારે થોડી વાર પહેલા જ હું પોતાને કમનસીબ સમજી રહી હતી. મારી સાથે એવું તો શું થયું હતું એ જાણીને તમે પણ હેરાન રહી જશો. તે કહે છે ને કે ક્યારેક જુલમ કરનાર પણ એ ભૂલી જાય છે કે ઉપર ભગવાન બેઠા છે, અને ક્યારેક પીડિત પણ ભૂલી જાય છે કે મને ભગવાન જોઈ રહ્યો છે. પરંતુ ભગવાન બંનેને જોઈ રહ્યો હોય છે, અને ન્યાય ચોક્કસ થાય છે. નાની નાની ખુશીઓ હતી અને મારી નાનકડી દુનિયા હતી. મારા પિતાજી જીવતા હતા ત્યારે ઘરમાં ચારે બાજુ ખુશીઓ હતી. તેઓ મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા. હું તેમની સાથે બહુ ખુશ રહેતી હતી. પછી તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને મારી જિંદગી સાવ બદલાઈ ગઈ. હવે મારી સાથે ફક્ત મારી માં રહી ગઈ હતી. તે દુઃખોની મારી સ્ત્રી હતી. તેણે જીવનમાં બહુ મહેનત કરી હતી. લોકોના ઘરોમાં કામ પણ કર્યું હતું. તેના પોતાના જીવનમાં શાંતિ ઓછી અને પરેશાની વધારે હતી. તે દરેક સમયે થાકેલી રહેતી અને ઉતાવળમાં નિર્ણયો લેતી હતી. મારી સાથે મારા 2 ભાઈઓ પણ હતા, જેમને તેણે બહુ મુશ્કેલીથી ઉછેર્યા હતા. તેણે નક્કી કર્યું કે તે એ બંનેને હોસ્ટેલમાં દાખલ કરશે અને પોતે કામ કરશે. તેણે કહ્યું કે દીકરીને વધારે વાર ઘરે એકલી ન છોડી શકાય, એટલે જ તેણે મારા સંબંધ જલ્દી નક્કી કરી દીધા. મારો સંબંધ વેદાંત નામના વ્યક્તિ સાથે નક્કી થયો. તે એક સામાન્ય માણસ હતો. તેની સાથે તેની માતા રહેતી હતી. તેની માતા વિશે આખા મહોલ્લામાં વાતો પ્રખ્યાત હતી કે તે કડક મિજાજની અને ગુસ્સાવાળી સ્ત્રી છે. પરંતુ મારી માતાએ પરિસ્થિતિના દબાણમાં આવીને નિર્ણય લઈ લીધો. મારા લગ્ન ખૂબ જ ઉતાવળમાં કરી દેવામાં આવ્યા. હું સમજી ન શકી કે મારી જિંદગી કઈ તરફ જઈ રહી છે. હવે મારા લગ્ન થઈ ગયા હતા. આજે મારા લગ્નનો પહેલો દિવસ હતો. આ મારી પહેલી રાત હતી. હું નવા ઘરમાં દાખલ થઈ તો દરેક વસ્તુ અજાણી લાગતી હતી. દિવાલો પણ શાંત હતી અને વાતાવરણ પણ ભારે હતું. મારા હૃદયના ધબકારા તેજ હતા અને આંખોમાં ડર હતો. મને ખબર નહોતી કે આ દરવાજા પછી મારી જિંદગી પહેલા જેવી નહીં રહે. હું એક એવા ઘરમાં આવી ગઈ હતી જ્યાં હું બધા માટે નવી હતી અને બધા મારા માટે અજાણ્યા હતા. મને શું ખબર હતી કે મારા પતિને તેની માતાએ શીખવાડીને મોકલ્યો હતો કે આવતાની સાથે જ પત્ની પર રોફ જમાવવો. તે ઘરની અંદર દાખલ થયો તો દરવાજો જોરથી બંધ થયો, જેનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. તેની ચાલમાં જ સખ્તાઈ હતી અને ચહેરા પર ગુસ્સાના ચિહ્નો સાફ દેખાઈ રહ્યા હતા. તેની નજર સૌથી પહેલા સામે ટેબલ પર રાખેલા ગ્લાસ પર પડી. તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર એ ગ્લાસ ઉઠાવ્યો અને જોરથી જમીન પર ફેંકીને તોડી નાખ્યો. ચમકતા ટુકડાઓ ચારે બાજુ વિખરાઈ ગયા અને રૂમમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. તે ગુસ્સામાં બોલ્યો, "આ ગ્લાસ અહીં કયા પાગલે રાખ્યો છે? આડી અવળી જગ્યાએ વસ્તુઓ પડી હોય તો મને બહુ ગુસ્સો આવે છે." પછી તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈને કોલ જોડ્યો. તેનો અવાજ ઊંચો થઈ ગયો અને તે પૂરા આત્મવિશ્વાસ સાથે બોલી રહ્યો હતો, "હું માણસ બહુ ખતરનાક છું. મારી સામે કોઈ ગુસ્સો કરે તો હું તેનું મોઢું તોડી નાખું છું. મારી સાથે સરખી રીતે વાત ન કરવામાં આવે તો મને બહુ ગુસ્સો આવે છે." હું તે સમયે રૂમના ખૂણામાં ઊભી હતી. મારું શરીર થીજી ગયું હતું અને હાથ ધ્રુજી રહ્યા હતા. મને લાગતું હતું કે તે કોઈ બીજાને ડરાવી રહ્યો છે, પણ તેની દરેક વાત મારા દિલમાં ઉતરી રહી હતી. તેના અવાજની સખ્તાઈ અને વાતાવરણની ગંભીરતા મને અંદર સુધી હચમચાવી રહી હતી. હું નજર ઝુકાવીને ઊભી રહી અને શાંતિથી શ્વાસ લેતી રહી. હકીકતમાં તે બધું મને જ સંભળાવવામાં આવી રહ્યું હતું, પણ તે સમયે મને એટલી સમજ નહોતી કે હું તેને પૂરી રીતે સમજી શકું. હું ખરેખર તેનાથી ડરી ગઈ હતી. ત્યારબાદ મેં તેની દરેક વાત માનવાનું શરૂ કરી દીધું. તેણે કડક લેખામાં કહ્યું કે આ ઘરમાં મારી માતાનો હુકમ ચાલે છે. મારી માતાની મરજી વગર અહીં કંઈ થતું નથી, અને જો તેમની મરજી વિરુદ્ધ કંઈ થયું કે કોઈ ભૂલ કરી તો હું તને માફ નહીં કરું. તે એક રૂઢિચુસ્ત પુરુષ હતો
જેવા સામાન્ય રીતે હોય છે. સવાર થઈ તો રૂમમાં આછો પ્રકાશ ફેલાયેલો હતો. રાતનો થાક હજુ મારા ચહેરા પર દેખાતો હતો. મારી સાસુએ મને આવાજ આપ્યો અને કહ્યું, જા રસોડામાં જઈને નાસ્તો બનાવ. તેનો લેકો બહુ સામાન્ય હતો, પણ મારા માટે આ બધું જ નવું હતું. મને થોડું અજીબ લાગ્યું, પણ મેં મારી જાતને સમજાવી કે કદાચ આ ઘરમાં આવો જ રિવાજ હશે કે નવી વહુએ બીજા દિવસથી કામ શરૂ કરવું પડે. હું રસોડામાં ગઈ. જ્યારે હું નાસ્તો બનાવી ને પાછી આવી ત્યારે ઘરમાં એક નવો જ હંગામો હતો. ખબર પડી કે મારી સાસુ મારા રૂમમાં શિફ્ટ થઈ ગયા છે. જે સામાન તેમણે લીધો હતો તે પણ ત્યાં જ હતો અને મારું સામાન પણ એ જ રૂમમાં ખસેડી દેવામાં આવ્યું હતું. મને આશ્ચર્ય પણ થયું અને હું મૌન પર રહી. તેમણે કહ્યું હતું કે દહેજ નથી જોઈતું અને એ જ વાત પર મારી માએ મારું માંગવું સ્વીકાર્યું હતું. પણ હવે હકીકત કંઈક અલગ જ હતી. મારી અને મારા પતિના રૂપ રંગ વચ્ચેના તફાવતની વાતો થતી અને મને સતત એવો અહેસાસ કરાવવામાં આવતો કે હું અહીં અજાણી છું. મારી સાસુએ કહ્યું, તારો સામાન ઉઠાવ અને મારા રૂમમાં આવી જા. હું અને તું સાથે રહીશું. આ તો બસ થોડા દિવસની વાત છે. મેં તેમની વાત સાંભળીને માથું હલાવ્યું, પણ મારા મનમાં એ વાત ઘર કરી ગઈ કે આ થોડા દિવસ નહીં હોય, આ જ કાયમી પરિસ્થિતિ બની જશે. હું તેમના રૂમમાં ગઈ. ત્યાં માત્ર એક જૂનો બેડ હતો. કબાટના નામની એક ખખડધજ પેટી પડી હતી. મેં ચૂપચાપ મારો સામાન એ પેટીમાં મૂકી દીધો. બેડ સાફ કર્યો. રૂમમાં એક ભારે દુર્ગંધ હતી જે સમયની સાથે દિવાલોમાં ભળી ગઈ હતી. મેં જાતે જ રૂમ થોડો સાફ કર્યો અને એ રૂમ મારો મુકામ બની ગયો. હું એવી દુલ્હન હતી જેની પાસેથી બીજા દિવસે તેનો પોતાનો રૂમ છીનવી લેવામાં આવ્યો અને તે કંઈક બોલી પણ ન શકી. ઘરમાં દિવસો વીતવા લાગ્યા. મારી સાસુ અવારનવાર મારા પતિને આશીર્વાદ આપતી. ભગવાન તને દીકરાઓની જોડી આપે. તે વારંવાર દીકરાઓ માટે જ પ્રાર્થના કરતી. તેમની વાતોમાં એક જ જીદ હતી, એક ઈચ્છા હતી. હું ચૂપચાપ સાંભળતી રહેતી. મનમાં બસ એક જ વિચાર આવતો કે બાળક તો ભગવાન આપે છે. હજી સુધી મારા ઘરે કોઈ ખુશખબરી આવી નહોતી, પણ વાતો અત્યારથી જ સંતાન આસપાસ ફરવા લાગી હતી. મેં વિચાર્યું હતું કે મારા પતિ પણ આ બાબતે કંઈક તો બોલશે કે દુલ્હનને તેના રૂમમાંથી કેમ કાઢી મૂકવામાં આવી, કારણ કે આખરે એ રૂમ તેનો પણ તો હતો જ. પરંતુ તે આ બાબતે બિલકુલ મૌન રહ્યો. તેના ચહેરા પર ન તો કોઈ આશ્ચર્ય હતું કે ના તો કોઈ વિરોધ. તે પોતાની આદત મુજબ જ ચાલતો હતો. જ્યારે તેને જરૂર હોતી ત્યારે તે મારા રૂમમાં આવતો, ક્યારેક કંઈક લેવાના બહાને તો ક્યારેક કોઈ વાત માટે, અને પોતાનું કામ પતાવીને સીધો પાછો જતો રહેતો. પછી તે આરામથી તેની માતા પાસે જઈને પલંગ પર સૂઈ જતો. હું તે જૂના તૂટેલા પલંગ પર એકલી પડી રહેતી. રાત્રે છતને જોતી રહેતી અને મૌન રહીને સમય વિતાવતી. એક દિવસ મેં શાક બનાવ્યું. રસોડામાં ચૂલાની આગ સળગી રહી હતી અને તપેલામાંથી વરાળ નીકળી રહી હતી. હું ઘણી વારથી ઊભી રહીને પૂરા ધ્યાનથી રસોઈ કરી રહી હતી. જ્યારે શાક તૈયાર થયું ત્યારે ત્રણેય જણા સાથે બેઠા. હું પણ ત્યાં જ હતી. રૂમમાં થોડી શાંતિ હતી અને વાસણોનો અવાજ એ શાંતિને તોડી રહ્યો હતો. દરેક વ્યક્તિ જમી રહી હતી. મારી સાસુએ એક કોળિયો લીધો અને તરત જ મોઢું બગાડીને કહ્યું, મીઠું વધારે કરી નાખ્યું તે છોકરી. તે મને હંમેશા છોકરી કહીને જ બોલાવતી, જાણે મારું કોઈ નામ જ ન હોય. મેં ધીમેથી જવાબ આપ્યો, મને તો બરાબર લાગે છે. આ વાત બહુ સામાન્ય હતી, પણ બીજી જ ક્ષણે વાતાવરણ બદલાઈ ગયું. મારા પતિએ અચાનક હાથ ઉઠાવ્યો અને જોરથી મારા મોઢા પર થપ્પડ મારી દીધી. એ જ ક્ષણે મને લાગ્યું કે જાણે સમય અટકી ગયો હોય. એ એક એવો તેજ ઝાટકો હતો જે મારા ચહેરાથી શરૂ થઈને આખા શરીરમાં ફેલાઈ ગયો. આંખો સામે અંધારા છવાઈ ગયા અને કાનમાં બસ એક ગુંજરાવ રહી ગયો. તે ગુસ્સામાં ચીસ પાડીને બોલ્યો, જ્યારે માં કહી રહી છે કે મીઠું વધારે છે તો તું વળતો જવાબ આપે છે. જા શાક સુધારીને લઈ આવ. હું કંઈક બોલી ન શકી. મારું મગજ જાણે ખાલી થઈ ગયું હતું. આ પહેલા તે ચૂપચાપ જમી રહ્યો હતો. બીજી વાર શાક પણ લઈ ચૂક્યો હતો. તેણે પોતે કંઈ નહોતું કહ્યું, પણ જેવી મારી સાસુએ એક વાક્ય બોલ્યું
તે તરત જ મારી વિરુદ્ધ ઊભો થઈ ગયો. હું ધીમેથી ઉઠીને રસોડામાં ગઈ. દરેક પગલું ઢગલું ભારે લાગતું હતું. વાસણ ફરીથી ચૂલા પર મૂક્યાને શાક સુધારવા લાગી. મારા હાથ ધ્રુજતા હતા. આંસુ મારી આંખોમાંથી વહીને ગાલ પર પડી રહ્યા હતા. હું તેમને રોકવાની કોશિશ કરી રહી હતી, પણ તે રોકાતા નહોતા. આ પહેલી વાર હતું જ્યારે કોઈએ મારા પર હાથ ઉઠાવ્યો હતો, અને તે પણ એ વ્યક્તિએ જેની સાથે મેં જિંદગીની સફર શરૂ કરી હતી. ત્યારબાદ મારી જિંદગી એક એવી દિનચર્યામાં બદલાઈ ગઈ, જેમાં દરેક દિવસ એક સરખો હતો, પણ દરેક દિવસ પહેલા કરતાં વધુ ભારે લાગતો હતો. હવે જેના મનમાં જે આવતું તે મને કહી દેતું, જેનું જ્યારે મન થાય તે મારા પર હાથ ઉઠાવી લેતું. મારા માટે કોઈ મર્યાદા, કોઈ માન કે કોઈ ખ્યાલ બાકી રહ્યો નહોતો. ઘરમાં મારું અસ્તિત્વ માત્ર કામ કરવા માટે જ રહી ગયું હતું. જાણે હું કોઈ માણસ નહીં, પણ એક મશીન હોઉં. મારી પાસે જે કપડાં હતા તે પણ ધીમે ધીમે મારી પાસેથી લઈ લેવામાં આવ્યા. ક્યારેક એમ કહીને કે આ તારા માટે નથી, તો ક્યારેક એમ કહીને કે તારે આની જરૂર નથી. મને જાણે એક ખૂણામાં ધકેલી દેવામાં આવી હતી, જ્યાં મારી કોઈ મરજી નહોતી. આખો દિવસ ઘરકામ હોય, વાસણ ઘસવા, સફાઈ કરવી, કપડાં સાંભળવા, અને દરેક કામ પછી કોઈને કોઈ નવી વાત સાંભળવા મળતી. ક્યારેક મેણા તોડા, ક્યારેક ઠપકો, તો ક્યારેક અપમાન. મને અવારનવાર ફક્ત દાળ ખાવા પર મજબૂર કરવામાં આવતી. સાદું જમવાનું પણ મારા માટે અલગ હોતું, અને ઘરના બાકીના સભ્યો માટે અલગ. મારા પતિ અને મારી સાસુ રાતના સમયે અવારનવાર બહારથી જમવાનું મંગાવતા. ક્યારેક પિઝા, ક્યારેક ટિક્કા, તો ક્યારેક બિરયાની. ઘરમાં ખુશ્બુ ફેલાઈ જતી, અને હું દૂર ઊભી રહીને જોતી રહેતી. તેઓ ખાતા રહેતા, અને હું રાહ જોતી રહેતી, પણ મારા માટે એક કોળિયો પણ બચતો નહીં. મારી પ્લેટ હંમેશા ખાલી રહેતી. મારી હાલત દિવસે દિવસે બગડતી જતી હતી, પણ મારા પાસે કોઈ રસ્તો નહોતો. હું ક્યાં જાત? આ સવાલ દરરોજ રાત્રે મારા અંતરાત્મા ગૂંજતો હતો. મારા પતિનું મારા પર હાથ ઉપાડવું હવે એક સામાન્ય વાત બની ગઈ હતી, જાણે એ તેની રોજિંદી જિંદગીનો હિસ્સો હોય. ક્યારેક મામૂલી વાત પર, તો ક્યારેક વગર કારણે ગુસ્સામાં. એક દિવસ મેં હિંમત કરીને તેને પૂછ્યું, તમે મારા પર વારંવાર હાથ કેમ ઉપાડો છો? તે થોડી ક્ષણો ચૂપ રહ્યો, પછી ખૂબ જ સામાન્ય લેખામાં બોલ્યો, જ્યારે હું બહારથી કામ કરીને આવું છું ત્યારે ખૂબ પરેશાન હોઉં છું, અને તારા પર હાથ ઉપાડવાથી મારી પરેશાની ખતમ થઈ જાય છે. તેની વાત સાંભળીને હું અંદરથી જાણે તૂટી ગઈ. તેના માટે આ બધું એટલું સામાન્ય હતું, જાણે એ કોઈ ખોટી વાત જ ન હોય, જાણે મારા દર્દની કોઈ કિંમત જ ન હોય. હું શાંત ઊભી રહી ગઈ, અને દિલમાં એક અજીબ જ દુખાવો અનુભવ્યો કે જે વ્યક્તિ સાથે મેં જિંદગીના સપના જોયા હતા, તેના માટે મારો દુઃખ માત્ર તેનો આરામ હતો. એક દિવસ અચાનક મને લાગ્યું કે મારા શરીરમાં કંઈક ફેરફાર આવી રહ્યા છે. દિલમાં એક અજીબ ગભરાટ પણ હતી, અને આશા પણ. થોડા દિવસો પછી ખબર પડી કે હું માં બનવાની છું. આ સમાચાર સાંભળીને ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. જે ઘરમાં હંમેશા કડવાશ અને કડકાઈ રહેતી હતી, ત્યાં અચાનક એક અજીબ ખુશી ફેલાઈ ગઈ. મારી સાસુના ચહેરા પર પહેલી વાર નરમાશ જોવા મળી, અને મારા પતિનો અંદાજ પણ બદલવા લાગ્યો. મને નવાઈ લાગી, કારણ કે જે રીતે હું દિવસો પસાર કરી રહી હતી, મને લાગતું હતું કદાચ આ સમાચાર પર પણ કોઈ ખાસ પ્રતિક્રિયા નહીં આવે. પણ આ વખતે બધું જ ઉલટું હતું. તરત જ મારા પતિએ મારી મા સાથે વાત કરી. તેણે કહ્યું કે આને તેના રૂમમાં પાછી મોકલી દેવી જોઈએ. હવે આને આરામ અને શાંતિની જરૂર છે. મને પાછો એ જ રૂમ મળી ગયો જ્યાં પહેલા મને રાખવામાં આવી હતી. એ જ જૂનો પલંગ, એ જ સાદી પેટી, પણ આ વખતે માહોલ કંઈક બદલાયેલો હતો. હું પહેલી વાર થોડા અંશે શાંતિ અનુભવી રહી હતી, પણ આ ઘરમાં એક નવો સિલસિલો શરૂ થઈ ગયો હતો. હવે આ બંને, એટલે કે મારી સાસુ અને મારા પતિ, મારી બાબતે અંદરો અંદર ઝઘડવા લાગ્યા હતા. હું અવારનવાર શાંત રહીને તેમનો અવાજ સાંભળતી અને મનમાં નવાઈ પામતી. હું વિચારતી કે આ લોકો અજીબ છે. પહેલા મને એકલી પાડીને લડતા હતા,
અને હવે મારા વિશે એકબીજા સાથે લડે છે? એક દિવસ મેં તેમની વાતો સાંભળી લીધી. મારા પતિનો અવાજ ઊંચો હતો. તે કહી રહ્યો હતો, બાળકને જન્મ તો લેવા દો. જ્યાં સુધી બાળક એની અંદર છે, ત્યાં સુધી ખ્યાલ તો રાખવો પડશે ને માં. કેમ પરેશાન થાય છે? તને ખબર છે મને બાળકોનો કેટલો શોખ છે. મારે તો દીકરો જ જન્મશે. તેની વાતો સાંભળીને મને અચાનક સમજાઈ ગયું કે મારી હેસિયત શું છે. આ બધું પ્રેમ નહોતો. આ બધું કોઈક બીજી ઈચ્છાનો પડછાયો હતો. મારું અસ્તિત્વ તેમના માટે ફક્ત આવનારા બાળક સાથે જોડાયેલું હતું. જૂના જમાનામાં લોકો વાતો કરતા હતા કે જ્યારે સ્ત્રી માં બનવાની હોય ત્યારે ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે, પુરુષ પણ નરમ થઈ જાય છે અને સંબંધ સચવાઈ જાય છે. હું પણ એ જ વિચારમાં હતી કે કદાચ હવે મારી જિંદગીમાં પણ સુધારો આવશે અને કદાચ આ ઘર પહેલા જેવું કઠોર નહીં રહે. આ દરમિયાન ઘરમાં મારા માટે દૂધ આવવાનું શરૂ થઈ ગયું હતું. ક્યારેક દૂધ, ક્યારેક ફળ અને ક્યારેક નટ્સ પણ આવવા લાગ્યું હતું. પેલા જ્યાં મારા માટે કંઈ નહોતું, હવે મારી પ્લેટ અલગ અલગ રાખવામાં આવતી અને થોડું ધ્યાન પણ અપાતું. મારો પતિ પણ બદલાયેલો લાગતો હતો. તે રોજ મારા રૂમમાં આવતો, ક્યારેક ત્યાં બેસી રહેતો તો ક્યારેક ત્યાં જ સૂઈ જતો. હવે તેનો વ્યવહાર પહેલા કરતા નરમ હતો અને તે મારું ધ્યાન રાખવાની વાતો પણ કરતો હતો. જ્યારે ખબર પડી કે એક સાથે 2 બાળકો છે તો ઘરમાં એક ક્ષણ માટે જાણે ખુશીની લહેર દોડી ગઈ. મારા પતિએ તરત જ ડોક્ટરને પૂછ્યું કે દીકરો છે કે દીકરી? ડોક્ટરે શાંતિથી જવાબ આપ્યો કે અત્યારે નહીં, આ વાત 7મા મહિનાના અંતમાં જ સ્પષ્ટ થશે. ઓછામાં ઓછું 6-7 મહિનાના અંત સુધી રાહ જોવી પડે છે. જોકે એ વાત કન્ફર્મ હતી કે બાળકો 2 છે. આ સાંભળીને મારા પતિના ચહેરા પર ખુશી આવી ગઈ. તે જાણે પોતાની જગ્યાએ સમાતો નહોતો. કહેવા લાગ્યો કે મારે તો દીકરોની જોડી જમશે, મારી માની ઈચ્છા પણ પૂરી થશે. આ ખુશીમાં તેણે ખિસ્સામાંથી નોટો કાઢી અને પોતાની માના માથા પરથી ઓવરાણા લઈને પૈસા ફેંકવા લાગ્યો, જાણે કોઈ બહુ મોટી ખુશી વ્યક્ત કરી રહ્યો હોય. હું આ બધું શાંતિથી જોઈ રહી હતી અને દિલમાં ફક્ત એક જ નવાઈ હતી. માં અને દીકરાનો સંબંધ એવો હતો કે તેમની વચ્ચે બીજા કોઈની જગ્યા જ નહોતી. તેમની ખુશી અને ગુસ્સો બધું એકબીજાની આસપાસ જ ફરતું હતું. પણ તે વખતે ઓછામાં ઓછો મારા સાથે એક ફેરફાર એ થયો હતો કે હવે મારા પતિએ મારા પર હાથ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. કારણ કે તેને ખબર હતી કે હું માં બનવાની છું અને તે અમુક હદ સુધી મર્યાદા જાળવી રહ્યો હતો. ઘરનું વાતાવરણ તોય પૂરેપૂરું બદલાયેલું નહોતું, પણ મારા માટે આ એક અલગ સમય હતો જેમાં પહેલી વાર મને મારી સુરક્ષાનો થોડો અહેસાસ થઈ રહ્યો હતો. 6 મહિનો પણ પૂરો થઈ ગયો હતો. હવે એ દિવસ આવી ગયો હતો જ્યારે અમારે ડોક્ટર પાસે જવાનું હતું. ઘરમાં સવારથી જ એક અજીબ શોરબકોર હતો. મારી સાસુ વારંવાર એક જ વાત કહેતી હતી કે આ વખતે જરૂર દીકરા થશે. મારો પતિ પણ એ જ વાતનું રટણ કરી રહ્યો હતો. ગાડીમાં બેસતી વખતે પણ તેમની વાતો પૂરી નહોતી થતી. દીકરો, દીકરો, દીકરો શબ્દ જાણે ચારે બાજુ ગુંજી રહ્યો હતો. હું શાંત બેઠી હતી. મારા અંદર એક આશા પણ હતી અને એક ડર પણ. પણ સાચું તો એ હતું કે મને ખાતરી જેવું થઈ ગયું હતું કે કદાચ દીકરીઓ જ હશે. હું મનમાં ને મનમાં એ જ વિચારતી હતી કે જો એક દીકરો પણ થઈ જાય તો આ લોકો ખુશ થઈ જશે. રસ્તામાં પણ આ જ વાતો ચાલતી રહી. ક્યારેક મારી સાસુ કહેતી, આ કુટુંબનો વારસદાર હશે, તો ક્યારેક મારો પતિ કહેતો કે મારી માની ઈચ્છા પૂરી થશે. પણ મારા મોઢામાંથી અચાનક નીકળી ગયું, જો દીકરી થઈ તો? આટલું કહેતા જ મારી સાસુ તરત તડપી ઉઠી. તેણે કડક અવાજમાં કહ્યું, અરે રે રે, અરે રે રે, જાણે મેં કોઈ બહુ મોટી ખોટી વાત કરી દીધી હોય. હું શાંત થઈ ગઈ, પણ દિલમાં એક ખચકાટ રહી ગયો. પછી અમે ડોક્ટરના રૂમમાં પહોંચ્યા. ડોક્ટરે મને બેડ પર સૂવાનું કહ્યું અને મશીન તૈયાર કર્યું. ડોક્ટરે સ્ક્રીન પર ધ્યાનથી જોયું, પછી એક ક્ષણ માટે સ્મિત સાથે કહ્યું, અભિનંદન હો, તમારા ઘરે બંને લક્ષ્મી જ પધારી છે. આ વાક્ય સાંભળતા જ રૂમનું વાતાવરણ બદલાઈ ગયું. મારા પતિ અને મારી સાસુ બંનેના ચહેરા પર એવા થઈ ગયા જાણે કોઈએ ખુશી નહીં પણ કોઈ મોટો બોજ સંભળાવી દીધો હોય.
એક પણ એવી આવી કે બધા શાંત થઈ ગયા. ડોક્ટર પણ તેમના ચહેરા જોઈને થોડી વાર અટકી ગઈ. તેણે ફરીથી નરમાસથી પૂછ્યું, શું તમે લોકો ખુશ નથી? બે સ્વસ્થ બાળકો છે એ મોટી વાત છે. બંને બાળકો બિલકુલ બરાબર છે. તેણે આટલું કહીને તરત પોતાની ફાઇલ અને ફોન ઉઠાવી લીધા અને બીજા દર્દી તરફ ધ્યાન આપવાનું. એમ રૂમમાં એક અજીબ સન્નાટો હતો. મારા પતિએ મારી તરફ જોયું, પછી કંઈ પણ બોલ્યા વગર બહાર નીકળવાનો ઈશારો કર્યો. મારી સાસુ પહેલાથી જ ગુસ્સામાં હતી. તે કંઈ બોલી નહીં, બસ મોઢું મચકોડીને ચાલવા લાગી. મને લાગ્યું હતું કે કદાચ અત્યારે જ ત્યાં કોઈ હંગામો શરૂ થઈ જશે, પણ બધા શાંતિથી બહાર નીકળી આવ્યા. ઘરનો રસ્તો પણ ખામોશીથી કપાયો. હું ગાડીની પાછળની સીટ પર બેઠી હતી. મારા હાથ પેટ પર હતા અને દિલમાં એક અજીબ ડર હતો. મારો પતિ અને મારી સાસુ આગળ બેઠા બેઠા સતત કંઈ ગણગણાટ કરી રહ્યા હતા. ઘરે પહોંચતા જ જેવો દરવાજો બંધ થયો, આખું વાતાવરણ બદલાઈ ગયું. શાંતિ તૂટી ગઈ અને અવાજો ઊંચા થવા લાગ્યા. મારી સાસુએ ઊંચા અવાજે કહેવાનું શરૂ કર્યું, દીકરો તો પેદા કરી શકતી નથી અને બે દીકરીઓ લઈ આવી છે, જેથી મારે દીકરાનું માથું નમી જાય. લોકો એને શરમથી જોશે. તે સતત બોલતી જતી હતી, જાણે તેના દિલમાં કેટલાય દિવસોની ભરેલી વાતો નીકળી રહી હોય. તે કહેતી હતી કે દીકરીઓના બાપની કોઈ ઇજ્જત હોતી નથી. તે સમાજમાં માથું નમાવીને ચાલે છે અને પછી આ દીકરીઓ મોટી થઈને બધું જ લઈ જાય છે. તેનો અવાજ ઘરના ખૂણે ખૂણામાં ગુંજી રહ્યો હતો. પછી અચાનક તેણે મારા પતિને હુકમ આપ્યો, આને હમણાં જ લઈ જા અને આનું પેટ સાફ કરાવી નાખ. આ વાક્ય મારા અંતરાત્મા જાણે કંઈક તૂટી ગયું હોય તેમ વાગ્યું. મેં તરત જ કહ્યું, ના, હું એવું કંઈ જ નહીં કરું. આ કહેતાની સાથે જ મારા પતિનો હાથ ઉઠ્યો અને જોરથી મારા ચહેરા પર થપ્પડ વાગી. રૂમમાં એક ક્ષણ માટે બધું થંભી ગયું. તે ગુસ્સામાં બોલ્યો, ચાલ મારી સાથે, અને તે મને ફરીથી ડોક્ટર પાસે લઈ ગયો. રસ્તામાં ગાડીની રફતાર પણ તેજ હતી અને વાતાવરણ પણ ભારે. હું શાંત બેઠી આંખોમાંથી આંસુ લૂછતી રહી. ડોક્ટરે ફરીથી અલ્ટ્રાસાઉન્ડ જોયું, પછી ગંભીરતાથી કહ્યું, તમારું મગજ ઠેકાણે છે. 6મો મહિનો પૂરો થઈ ગયો છે અને 7મો શરૂ થઈ ગયો છે. આ સમયે 2 બાળકો છે. આવું કોઈ પણ કામ કરી શકાય નહીં. આનાથી સ્ત્રીના જીવનને ખતરો થઈ શકે છે અને હું આ કેસ નહીં લઉં. અમે ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ ગયા. બીજા ડોક્ટરે પણ એ જ વાત દોહરાવી. તેણે સાફ ઇનકાર કરી દીધો કે આ તબક્કે આવું કંઈ પણ કરવું શક્ય નથી. પછી તેઓ મને હજુ એક બીજી જગ્યાએ લઈ ગયા. આખો દિવસ મુસાફરી અને રાહ જોવામાં પસાર થઈ ગયો. ક્યારેક ગાડીમાં તો ક્યારેક ક્લિનિકની બહાર. હું થાકી ગઈ હતી, શરીર પણ અને દિલ પણ. દરેક જગ્યાએ એક જ જવાબ હતો, ખતરો છે, આ ન થઈ શકે. પછી તેઓ મને એક એવી વ્યક્તિ પાસે લઈ ગયા જેની પાસે કોઈ ડિગ્રી નહોતી. તેણે પૈસાની વાત શરૂ કરી કે 4 લાખ લઈશ, પણ તેમની પાસે એટલા પૈસા તો નહોતા. તેઓ ફરી મને પાછા લઈ આવ્યા. ઘરે આવીને પતિ મારી સાસુ સાથે એક ખૂણામાં ઊભા રહી ગયા. બંનેના અવાજ દબાયેલા હતા, પણ ગુસ્સો સાફ અનુભવાઈ રહ્યો હતો. તેઓ વારંવાર કંઈ કહી રહ્યા હતા કે કોઈ વાત માનતું નથી અને જો કંઈ ખોટું થયું તો જવાબદારી કોણ લેશે. તેમના અવાજો મારા કાન સુધી આવી રહ્યા હતા, પણ હું બસ એક ખૂણામાં બેસીને રડતી રહી. મારું શરીર થાકેલું હતું અને દિલમાં બસ એક જ સવાલ હતો કે આમાં મારો વાંક શું છે. તેઓ બરાબર પ્લાન બનાવી રહ્યા હતા. તેઓ કંઈ પણ કરવા માંગતા હતા, બસ આ બાળકોથી છુટકારો મેળવવા માંગતા હતા. હું સમજી ગઈ હતી કે તેઓ મને કંઈ ખવડાવી પીવડાવી પણ શકે છે, પણ જો હું કંઈ ખાતી નથી તો હું શું કરીશ. મને લાગતું હતું કે તેઓ મને કંઈ ખવડાવી દેશે અથવા મને ઘરની બહાર કાઢી મૂકશે, પણ મને ખબર નહોતી કે તેઓ આટલું અત્યાંતિક પગલું ભરશે. એ મા દીકરાએ મળીને એક નવો પ્લાન બનાવી લીધો હતો. તેમણે મને જાણી જોઈને બહાર બોલાવી. તેમના લહેકામાં કોઈ નરમાશ નહોતી, પણ એક અજીબ દબાણ હતું. હું કંઈ જાણતી નહોતી. તે વખતે મારા દિલમાં બસ એક જ વિચાર હતો કે કદાચ કોઈ જરૂરી વાત હશે. હું બહાર ગઈ તો મારા પતિએ તરત જ વાત શરૂ કરી.
તેનો અવાજ ઊંચો થવા લાગ્યો. પછી તે એવી રીતે બોલવા લાગ્યો જાણે કોઈના પર પહેલાથી જ ગુસ્સે હોય. મારી સાસુ પણ ત્યાં જ ઊભી હતી. તેના ચહેરા પર કડકાઈ હતી. તેમણે જાણી જોઈને એવા શબ્દો બોલવાનું શરૂ કર્યું કે વાત વધતી જાય. દરેક વાક્ય મને નીચે પાડી રહ્યું હતું. પછી અચાનક મારો પતિ મારા પર ચીસ પાડવા લાગ્યો અને એ જ ક્ષણે તેણે મને ધક્કો માર્યો. મારી સાસુ પણ સાથે સાથે બોલી રહી હતી. બંનેના અવાજો એક સાથે મળીને મારા કાનોમાં ગૂંજી રહ્યા હતા. મને સમજાઈ ગયું હતું કે આ બધું પહેલાથી જ નક્કી હતું. આ ઝઘડો નહોતો, આ એક કાવતરું હતું. તે ઈચ્છતી હતી કે હું એ હદ સુધી પહોંચી જાઉં કે મારો ગર્ભ જાતે જ પ્રભાવિત થઈ જાય. તેઓ મને માનસિક રીતે તોડી રહ્યા હતા. મારા શરીરમાં ડર ફેરાઈ ગયો. હું જમીન પર બેસી ગઈ અને પછી ધીરે ધીરે પ્રાર્થના કરવા લાગી. મારા હાથ જમીન પર હતા અને મારું માથું નીચે હતું. હું કંઈ જ જોઈ રહી નહોતી. બસ દિલમાં એક જ વાત હતી, મારા બાળકો સુરક્ષિત રહે. હું આ જ હાલતમાં ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગી. મારા શબ્દો તૂટી રહ્યા હતા. હું વારંવાર કહી રહી હતી, મને બચાવી લો, મને બચાવી લો. મારી આસપાસના અવાજો તેજ થઈ રહ્યા હતા, પણ હું મારી અંદર જ ખોવાયેલી હતી. અચાનક એક બહુ જોરદાર અવાજ આવ્યો, જાણે કંઈક બહુ મોટું તૂટ્યું હોય. પછી જમીન હલવા લાગી, પહેલા હળવી, પછી બહુ જોરથી. મેં અનુભવ્યું કે આખું ઘર ધ્રુજી રહ્યું છે. દિવાલો કંપી રહી હતી, છત પરથી માટી પડવા લાગી. હું ગભરાઈને ઉઠવાની કોશિશ કરવા લાગી, પણ જમીન ફરીથી હલી ગઈ. આ ધરતીકંપ હતો, બહુ જોરદાર ધરતીકંપ. થોડી જ ક્ષણોમાં બધું બદલાઈ ગયું. મેં માથું ઊંચું કરીને જોયું. જ્યાં હું ઊભી હતી તે જગ્યા સુરક્ષિત હતી, પણ બાકીનું આખું ઘર તૂટી ચૂક્યું હતું. દિવાલો જમીન પર આવી પડી હતી. રૂમની છત તૂટી ગઈ હતી. ચારે બાજુ ધૂળ અને માટી ફેલાયેલી હતી. હું કેટલીક ક્ષણો સ્તબ્ધ ઊભી રહી ગઈ. મને વિશ્વાસ નહોતો આવતો કે અત્યારે શું થયું છે. મારા પતિ અને મારી સાસુ ત્યાં જ હતા. તેઓ બંને જખમી હતા. ચીસો પાડવાનો અવાજ દૂરથી સુધી જઈ રહ્યો હતો. પછી થોડી વાર પછી રેસ્ક્યુ ટીમ આવી ગઈ. લોકોના અવાજો ગુંજી રહ્યા હતા. તેઓ બધાને બહાર કાઢી રહ્યા હતા. મને પણ ઉપાડીને બહાર લઈ જવામાં આવી. હું ધ્રુજી રહી હતી. મારા કપડાં માટીથી ભરાઈ ગયા હતા. મારા શરીરમાં દુખાવો હતો, પણ મારા મનમાં માત્ર એક જ વાત હતી, મારા બાળકો ઠીક હોય. હોસ્પિટલ પહોંચીને મને એક બેડ પર સુવડાવી દેવામાં આવી. નર્સો મારી આસપાસ હતી. ડોક્ટરે તપાસ કરી અને પછી કહ્યું કે બાળકો સુરક્ષિત છે. આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં શાંતિનો શ્વાસ લીધો. મારી સાસુની હાલત ખરાબ હતી, પણ તે જીવતી હતી. મારો પતિ પણ બચી ગયો હતો. તે બધાને અલગ અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. થોડી વાર પછી મારો પતિ મારી પાસે આવ્યો. તેનો ચહેરો થાકેલો હતો. તેણે ઠંડા લહેકામાં કહ્યું, તારી સાથે હવે મારો કોઈ સંબંધ નથી. આ ઘર ખતમ થઈ ચૂક્યું છે. તું અહીંથી જતી રહે. હું ચૂપ રહી. પછી ધીમેથી કહ્યું, ઠીક છે. તે વખતે મારામાં ન તો લડવાની હિંમત હતી, ન તો દલીલ કરવાની. બધું જ વેરવિખેર થઈ ગયું હતું. થોડા દિવસો પછી અમને ટેન્ટ સિટીમાં ખસેડવામાં આવ્યા. ઘર હવે માત્ર કાટમાળ હતું. એક તરફ મારો પતિ અને તેની માં રહેતા હતા, બીજી તરફ હું અલગ હતી. જિંદગી બહુ સાદી થઈ ગઈ હતી. ક્યારેક એનજીઓ વાળા જમવાનું આપતા, તો ક્યારેક સેવાભાવી સંસ્થાઓ આવીને મદદ કરતી. લોકો પાણી, કપડાં અને રાશન વેચતા હતા. હું શાંતિથી બધું સ્વીકારી રહી હતી. હવે મારામાં કોઈની પાસે કંઈક માંગવાની હિંમત રહી નહોતી. હું બસ મારા બાળકો વિશે વિચારતી હતી. તે મારી અંદર હતા અને એ જ મારી છેલ્લી આશા હતી. જિંદગી મને એક અજીબ વળાંક પર લાવીને ઊભી રાખી દીધી, જ્યાં બધું ખતમ થઈ ચૂક્યું હતું, પણ હું હજી પણ જીવતી હતી, કારણ કે હું ગર્ભવતી હતી. તેથી મારું ધ્યાન પ્રમાણ સારું રાખવામાં આવતું હતું. ત્યાં હાજર કેટલીક સ્ત્રીઓ મારી હાલત સમજી રહી હતી. પછી મને ત્યાંથી કાઢીને એક નાના પાકા ઘરમાં ખસેડવામાં આવી. તે જગ્યા પહેલા કરતા સારી હતી. છત સુરક્ષિત હતી અને દિવાલો પણ મજબૂત હતી. મને એક નાનો રૂમ આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે અહીં રહેવું વધારે સારું છે. હું પહેલી વાર અમુક હદ સુધી શાંતિ અનુભવવા લાગી હતી.
ત્યાં એક લેડી ડોક્ટર પણ હતી જે રોજ આવતી હતી. મેં એક દિવસ તેને કહ્યું કે અકસ્માત પછી મારું અલ્ટ્રાસાઉન્ડ નથી થયું અને ઘણો સમય વીતી ગયો છે. તેણે નરમાશથી કહ્યું, ઠીક છે, આપણે કરી લઈશું. તમે ચિંતા ના કરો, તમારો વારો આવી જશે. સમય ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો. લોકો મને એવી રીતે જોતા જાણે મારું કોઈ ખાસ અસ્તિત્વ જ નથી. પણ હું જાણતી હતી કે મારું અસ્તિત્વ છે અને મારી અંદર 2 જિંદગીઓ ઉછરી રહી છે, મારી 2 દીકરીઓ. આ વિચાર મને હર ક્ષણ મજબૂત રાખતો હતો. હું મારી જાતને કહેતી હતી કે મા માટે સંતાન એ સંતાન હોય છે, દીકરા કે દીકરીનો તફાવત દિલમાં હોતો નથી. સમય પસાર થતો રહ્યો, પણ એક નવી મુશ્કેલી સામે આવી. બધા કહેતા હતા કે જે પરિણીત જોડકા છે તેમને અલગ વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે. જો જગ્યા મળશે તો મારા પતિને મળશે, મને નહીં, કારણ કે હું અત્યારે તેના લગ્નમાં હતી અને ગર્ભવતી હતી. તેથી તેઓ મને અલગ નહોતા કરી રહ્યા. મારા પતિને છૂટાછેડા આપવામાં પણ એક અવરોધ હતો. તે એટલા માટે નથી આપી રહ્યો કારણ કે હજી મામલો પૂરો થયો ન હતો અને જો તે આપે તો પણ સ્થિતિ જટિલ બની જાય. આ બધી વાતો મારા મગજમાં ઘૂમતી રહેતી હતી. પછી ડોક્ટરે મને એક સલાહ આપી. તેણે કહ્યું કે જેવું તમારું સંતાન જન્મે અને જો તમારો પતિ તમને છૂટાછેડા આપી દે તો પછી તમને અલગ રહેવાનું જગ્યા મળી શકે છે. હું શાંતિથી આ બધું સાંભળતી રહી. મારી અંદર એક અજીબ શાંતિ અને ચિંતા બંને સાથે ચાલી રહ્યા હતા. હું જાણતી હતી કે મારી અસલી જંગ હજી ખતમ થઈ નહોતી. ત્યાં જ ટેન્ટ સિટી પાસેના નાના ઘરમાં મારી હાલત અચાનક બગડવા લાગી. પહેલા આ દુખાવો હળવો હતો, પછી ધીરે ધીરે વધવા લાગ્યો. મેં દિવાલનો સહારો લીધો અને મારી જાતને સંભાળવાની કોશિશ કરી. મારા શ્વાસ તેજ થવા લાગ્યા. ડોક્ટર તરત જ મારા રૂમમાં આવી ગઈ. તેણે મારી હાલત જોઈને નર્સોને બોલાવી. બધા લોકો તરત જ હરકતમાં આવી ગયા. મને સાવચેતીથી બેડ પર સુવડાવવામાં આવી. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો અને બધાના અવાજ દબાયેલા હતા. મારી આંખો વારંવાર બંધ થઈ રહી હતી અને શરીર નબળું પડતું જતું હતું. ઘણીવાર પછી નોર્મલ ડિલિવરી થઈ. બધાએ શાંતિનો શ્વાસ લીધો, પણ મારી હાલત બહુ નાજુક થઈ ગઈ હતી. થોડી વાર પછી હું બેભાન થઈ ગઈ. મને કંઈ યાદ રહ્યું નહીં, માત્ર અંધારું અને શાંતિ હતી. પછી જ્યારે હું હોશમાં આવી તો રૂમમાં હળવો અવાજો આવતા હતા. મેં ધીમેથી આંખો ખોલી. મેં સૌથી પહેલા ડોક્ટરને પૂછ્યું, મારી દીકરીઓ કેવી છે ડોક્ટર? ડોક્ટરે મારી તરફ જોયું અને નરમ લેખામાં કહ્યું, દીકરીઓ નથી, એક દીકરો છે અને એક દીકરી છે. આ સાંભળતા જ હું થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગઈ. મને વિશ્વાસ નહોતો આવતો. મેં તરત જ કહ્યું, પણ પેલા ડોક્ટરે તો કહ્યું હતું કે બંને લક્ષ્મી છે. ડોક્ટરે હળવા સ્મિત સાથે સમજાવ્યું, જ્યારે જોડકા બાળકો હોય ત્યારે ક્યારેક અલ્ટ્રાસાઉન્ડમાં ભૂલ થઈ જાય છે. એક જ બાળકને 2 વાર જોઈ લેવામાં આવે છે. લાગે છે કે પહેલા ડોક્ટરે તમારી દીકરીને 2 વાર જોઈને બંને દીકરીઓ કહી દીધી હતી. તેમણે કહ્યું કે એક દીકરો છે અને એક દીકરી છે. બંને સ્વસ્થ છે અને બહુ સુંદર છે. આ સાંભળીને મારી આંખમાંથી આંસુ નીકળી આવ્યા. હું શાંત થઈને રડવા લાગી. ડોક્ટરે તરત જ પૂછ્યું, શું થયું? કેમ રડો છો? મેં થોડી વાર પછી પોતાને સંભાળી અને બધી વાત જણાવી દીધી કે પહેલા મને શું કહેવામાં આવ્યું હતું અને ઘરમાં શું હાલત હતી. આ ડોક્ટર પહેલાવાળા ન હતા. તે બીજા એક ડોક્ટર હતા જે આ કેસ જોઈ રહ્યા હતા. તે બધું સાંભળીને હેરાન રહી ગયા. તેમણે થોડી ક્ષણો મૌન ધારણ કર્યું. પછી કહ્યું, આ લોકો બહુ જાલિમ છે. હવે ત્યાં શું નિર્ણય લીધો છે? તેઓ તને એનજીઓ વાળાને સોંપી શકે છે. તેઓ તારી મદદ કરશે. મેં થોડું વિચારીને કહ્યું, હું એકવાર મારા પતિને આ વાત જણાવવા માંગુ છું. ડોક્ટરે તરત જ જવાબ આપ્યો, આવા પતિને કેમ જણાવવા માંગે છે જેણે તારી સાથે આ બધું કર્યું? મેં ધીમે તે કહ્યું, તે આ બાળકનો બાપ છે. તેમણે જાણવાનો હક છે. ડોક્ટરે કહ્યું, તું લાગણીમાં આવીને નિર્ણય લઈ રહી છે. મેં ધીમે તે કહ્યું, બની શકે છે, પરંતુ આ તેમનો હક છે. ડોક્ટરે થોડી વાર પછી કહ્યું, ઠીક છે, જણાવી દેજે, પણ અત્યારે આરામ કર.
તે પછી મને 1 અઠવાડિયું સંપૂર્ણ આરામ આપવામાં આવ્યો. આ દરમિયાન મારી દેખરેખ ખૂબ સારી રીતે કરવામાં આવી. નર્સો વારંવાર આવીને મારા હાલચાલ પૂછતી રહેતી. મને ખોરાક અને દવાઓ આપવામાં આવતી. હું ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી, પણ દિલમાં એક અજીબ બેચેની હતી. એક તરફ બાળકોની ખુશી હતી અને બીજી તરફ આવનારો નિર્ણય. 1 અઠવાડિયું વીત્યું પછી ડોક્ટરે કહ્યું કે હવે તારી હાલત સારી છે. પછી તેમણે મારા પતિને અને તેમને અહીં લાવવામાં આવ્યા. હું મારા રૂમમાં બેઠી હતી. દરવાજાની બહાર પગલાંના અવાજ આવી રહ્યા હતા અને પછી દરવાજો ધીમેથી ખુલવા લાગ્યો. મારો પતિ અંદર આવી રહ્યો હતો. મને પૂરી આશા હતી કે મારો પતિ રૂમમાં આવશે તો પહેલાની જેમ કોઈ આડી અવળી વાત કરશે, પછી કહેશે કે દીકરો થયો તો કયો એહસાન કરી દીધો અને છૂટાછેડા આપીને સીધો નીકળી જશે. હું આવા જ વિચારો સાથે બેઠી હતી. મેં મારી જાતને માનસિક રીતે તૈયાર કરી લીધી હતી. મેં તેને એટલે જ બોલાવ્યો હતો જેથી તે આ સંબંધનો અંત લાવી દે. મારા મનમાં બસ એક જ વાત હતી. હવે ના તેની પાસે કંઈક બચ્યું હતું, ના મારી પાસે પણ મારી પાસે મારા 2 બાળકો હતા અને મારે તેમના માટે આગળની જિંદગીનો રસ્તો બનાવવો હતો. હું શાંત બેઠી દરવાજા તરફ જોઈ રહી હતી. પછી તે અંદર આવ્યો. રૂમમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. તેના કદમ ધીમા હતા. તેના ચહેરા પર પહેલીવાર તે કઠોરતા નહોતી જે પહેલા રહેતી હતી. જેવું તેને જણાવવામાં આવ્યું કે એક દીકરો અને એક દીકરી છે, તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે એક ક્ષણ માટે ઊભો રહ્યો. પછી અચાનક તે મારી નજીક આવ્યો અને મારા પગમાં પડી ગયો. હું હેરાન રહી ગઈ. મને કંઈક સમજાતું નહોતું. તે રડતા રડતા કહેવા લાગ્યો, મને માફ કરી દે. મેં બહુ મોટી ભૂલ કરી છે. મારી માની વાતોમાં આવીને મેં બધું બગાડી નાખ્યું. મને દીકરીઓ પણ સ્વીકાર હતી. આ મારા પોતાના સંતાન છે. હું કેવી રીતે ભૂલી ગયો? હું તારા પર હાથ ઉપાડતો રહ્યો. મેં તને બહુ દુઃખ આપ્યું. ભગવાને મને સજા આપી દીધી છે. મારું ઘર તૂટી ગયું છે. મારી જિંદગી વેખરાઈ ગઈ છે. હવે મારી પાસે કંઈક બચ્યું નથી. આ મારા બાળકો છે. હું એમના વગર નહીં રહી શકું. મને માફ કરી દે. તે વારંવાર આંચકેતો રહ્યો અને મારા પગ પાસે બેસીને રડતો રહ્યો. હું શાંત હતી. મારા અંદર ગુસ્સો પણ હતો અને થાક પણ. મેં ધીમેથી કહ્યું, તારી માં ફરીથી આપણી જિંદગીમાં ઝેર ઘોળશે. તે તરત બોલ્યો, હું મારી માની એક વાત નહીં સાંભળું. હવે ફક્ત તું છે અને આપણા બાળકો છે. હું બધું સંભાળી લઈશ. મેં તેને જોઈને કહ્યું, મને તારા પર વિશ્વાસ નથી. કેવી રીતે કરું તારા પર વિશ્વાસ? તે એવું કોઈ કામ નથી બાકી રાખ્યું જે મારી સાથે ન કર્યું હોય, અને જે છેલ્લી હદ હતી એ પણ તે પાર કરી દીધી. હું તને માફ નથી કરી શકતી. તે થોડી વાર શાંત રહ્યો. પછી ધીમેથી ઊભો થયો અને રૂમની બહાર નીકળી ગયો. તેની આંખોમાં આંસુ હતા. તે જતા જતા પણ રડતો રહ્યો. હું ત્યાં જ બેસી રહી. દિલ ભારે હતું અને આંખો ખાલી. તે પછી તે વારંવાર આવવા લાગ્યો. ક્યારેક બાળકોને જોવા તો ક્યારેક તેમને તેડવા. તે પોતાની દીકરીને વધારે સમય આપતો હતો. તેની સાથે રમતો, તેને પ્રેમ કરતો અને વારંવાર આ જ કહેતો, મને માફ કરી દે. મેં કેટલીય વાર ઇનકાર કર્યો અને કેટલીય વાર તે પાછો આવ્યો. આ સિલસિલો ચાલતો રહ્યો. પછી એક સમય આવ્યો જ્યારે મેં થાકીને અને બાળકોના ભવિષ્યને જોઈને તેને માફ કરી દીધો. મેં વિચાર્યું કે આ તેમના પિતા છે અને અમે એક પરિવાર છીએ. આ દરમિયાન સરકાર અને કલ્યાણકારી સંસ્થાઓ તરફથી અમને એક નાનું ઘર ફાળવવામાં આવ્યું. તે ઘર બહુ મોટું નહોતું. 2 ઓરડા હતા, એક નાનો હોલ હતો અને એક રસોડું. પણ તે જગ્યા તંબુ કરતાં ઘણી સારી હતી. તે જ ઘરમાં અમે નવી જિંદગી શરૂ કરી. મારી સાસુ પણ સાથે રહેવા લાગી. હું અંદરથી ડરેલી હતી, કારણ કે મને લાગતું હતું કે આ ફરી કંઈક ને કંઈક કરશે. આ નવા ઘરમાં અમારો પહેલો દિવસ હતો. ચારે બાજુ સાદું વાતાવરણ હતું. દિવાલો નવી નહોતી પણ સાફ હતી. સામાન ગોઠવવામાં આવી રહ્યો હતો. એનજીઓ તરફથી અમને જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી. કપડાં, વાસણો અને રોજિંદી ચીજ વસ્તુઓ. ઘરમાં પહેલી વાર એક વ્યવસ્થા બની રહી હતી. મારા પતિને પણ એક નોકરી મળી. પગાર બહુ વધારે નહોતો, લગભગ 15,000. પણ તેણે કહ્યું કે આગળ ભગવાન સારું કરશે.
હું શાંતિથી સાંભળતી રહી. દિલમાં એક અજીબ અહેસાસ હતો, પણ જિંદગી ફરીથી ચાલી રહી હતી. મેં પણ મારા હુનર તરફ જોયું. મને કપડાં સીવતા આવડતા હતા, એટલે એક એનજીઓએ મને સિલાઈ મશીન આપી દીધું. મેં તેને હાથમાં લીધું અને મનમાં વિચાર્યું, હું પણ મારા બાળકો માટે કંઈક કરીશ. હું પણ આ ઘરનો બોજ વહેંચીશ અને મારી જિંદગીને ફરીથી ઊભી કરવાની કોશિશ કરીશ. હવે મારા દિલમાં એક કાયમી ડર બેસી ગયો હતો, જાણે કોઈ શાંત પડછાયો હર પળ મારી સાથે ચાલતો હોય. મને હંમેશા એ ચિંતા રહેતી કે મારી સાસુ ફરી કોઈ નવી વાત શરૂ ન કરી દે, અથવા કોઈ વાત વધારીને ઘરમાં ફરી આગ ન લગાવી દે. હું કોશિશ કરતી કે ઓછું બોલું, કામમાં વ્યસ્ત રહું અને ઘરને ગમે તેમ કરીને સંભાળી રાખું. પણ આ ઘરમાં શાંતિ બહુ વાર ટકતી નહોતી. એક દિવસ ફરી એ જ થયું જેનો મને અંદેશો હતો. મારી સાસુ રૂમમાં આવી. તેના પગલાંના અવાજથી જ અંદાજ આવી રહ્યો હતો કે તે ગુસ્સામાં છે. તેનો ચહેરો સખત હતો અને આંખોમાં એ જ જૂની કડવાશ હતી. તે અંદર આવતા જ ઊંચા અવાજે બોલવા લાગી. તેનો અવાજ આખા ઘરમાં ગૂંજવા લાગ્યો. તે મને જોઈને કહેવા લાગી, હવે બહુ માથે ચડવાની કોશિશ ન કરતી. મારો દીકરો તને પોતાના માથેથી ઉતારીને બહાર ફેંકી દેશે. તે ઈચ્છે તો બીજી લઈ આવશે. તેના શબ્દો બહુ ધારદાર હતા અને દરેક શબ્દ મારા દિલ પર વાગી રહ્યો હતો. હું શાંત રહી, ન જવાબ આપ્યો, ન પાછળ ફરી, પણ તેનો અવાજ વધતો ગયો. તે નજીક આવીને ગુસ્સામાં તેણે હાથ ઉઠાવી દીધો. હું કંઈ સમજી શકું એ પહેલા તેણે મને મારવાની કોશિશ કરી. તે જ ક્ષણે મારો પતિ અંદર આવ્યો. તેણે તરત જ તેનો હાથ પકડી લીધો. તેનો ચહેરો તે વખતે પહેલી વાર અલગ હતો. તેણે કડક અવાજમાં કહ્યું, માં, બસ કર, બસ કર, આ હરકતો બંધ કરી દે. તેના અવાજમાં એવી કઠોરતા હતી જે પહેલા ક્યારેય સાંભળી નહોતી. પછી તે આગળ વધીને બોલ્યો, આ મારી પત્ની છે. પહેલા જ અમે ઘણું બધું જોઈ ચૂક્યા છીએ. અમે આટલી મોટી મુસીબતમાંથી નીકળ્યા છીએ અને આ બધું તારા કારણે પણ થયું છે. તેના શબ્દો સાંભળીને ઓરડામાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મારી સાસુ થોડી ક્ષણો માટે થોભી, પછી તેણે પોતાના દીકરા તરફ જોઈને વાત શરૂ કરી. તેનો અવાજ હજી પણ ગુસ્સામાં હતો. તે કહેવા લાગી, મેં તને પાળ્યો છે અને આ બધું તું આ સ્ત્રીના કારણે બોલી રહ્યો છે. આણે 2 દીકરીઓ પેદા કરીને કયો ઉપકાર કરી દીધો? તેણે મારી તરફ ઈશારો કર્યો, જાણે હું ત્યાં કોઈ બિનજરૂરી વસ્તુ હોઉં. મારા પતિએ ઊંડો શ્વાસ લીધો. પછી તેણે પહેલી વાર સ્પષ્ટ અને મજબૂત લેખામાં કહ્યું, આ દીકરાની વાત નથી, આ મારું સંતાન છે. આણે 2 બાળકો પેદા કર્યા છે, એક દીકરી અને એક દીકરો, અને બંને મારા છે. હું હવે એ નથી રહ્યો જે પહેલા હતો. મારી આંખો હવે ખુલી ગઈ છે. મેં બહુ ભૂલ કરી છે. મેં તારી વાતોમાં આવીને મારી જિંદગી ખરાબ કરી. મેં સ્ત્રી પર હાથ ઉઠાવીને બહુ મોટો ગુનો કર્યો છે. હું મારા સંતાનોથી દૂર થઈ રહ્યો હતો, અને જો આવું ચાલતું હોત તો હું બધું ગુમાવી દેત. પછી હું ક્યાં જાત? તેનો અવાજ ભારે થઈ ગયો. તે આગળ બોલ્યો, હું તારો દીકરો છું, પણ પત્ની અને બાળકોનું મહત્વ ઓછું ન થઈ શકે. બસ હવે બધું બંધ કર. અમને અમારા હાલ પર છોડી દે. આ ઘરમાં રહે, પણ અમારા મામલાઓમાં દખલગીરી ન કર. આ વખતે તેનામાં કોઈ ખચકાટ નહોતો. આ વાતો તે પહેલી વાર કહી રહ્યો હતો, પણ આ વખતે તે પાછળ હટવાનો ન હતો. તેના અવાજમાં એક નિર્ણય હતો અને ઓરડામાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. મારી સાસુ થોડી વાર ઊભી રહી. પછી ધીમે ધીમે તે પાછળ હટી ગઈ અને શાંત થઈ ગઈ. તેણે કોઈ જવાબ ન આપ્યો, બસ ચૂપચાપ પોતાના રૂમમાં ખૂણામાં જઈને બેસી ગઈ. તે પછી ઘરમાં તેનો અવાજ બહુ ઓછો આવવા લાગ્યો. તે મોટે ભાગે પોતાના રૂમમાં રહેતી. ત્યાં જમતી અને ત્યાં શાંત બેસી રહેતી. ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. મેં પણ હાશકારો અનુભવ્યો અને રસોડું મારી રીતે સંભાળવાનું શરૂ કર્યું. હવે ઓછામાં ઓછું અમારે કોઈની સામે હાથ ફેલાવવો પડતો નહોતો. ઘર ભલે મોટું નહોતું, પણ હવે અમારું પોતાનું હતું અને તેમાં એક નવું જીવન ધીરે ધીરે જન્મ લઈ રહ્યું હતું. હવે મારા પતિના મારી સાથેના વ્યવહારમાં ઘણો સુધારો આવ્યો હતો. તે મારી સાથે નરમાશથી વાત કરતા હતા, બાળકોનું ધ્યાન રાખતા હતા અને ક્યારેક
ઘર કામમાં મદદ પણ કરી દેતા હતા. મારા મનમાં દરેક સમયે એ જ વિચાર આવતો હતો કે કદાચ આ બધું માત્ર દેખાવો છે, કદાચ તે બદલાવવાનું નાટક કરી રહ્યા છે અને કોઈક દિવસ ફરીથી એ જ જૂની જિંદગી પાછી આવી જશે. એ જ મારપીટ, એ જ ગુસ્સો અને અપમાન. આ વિચાર મારા દિલમાંથી નીકળતો નહોતો. હું હંમેશા સાવધ રહેતી હતી, ત્યાં સુધી કે તેમની નાની નાની વાતો પર પણ ઝીણવટભરી નજર રાખતી હતી. એક દિવસ મારા મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. મેં વિચાર્યું કે હું પોતે જ તેમને ગુસ્સો અપાવીને જોઉં છું કે તે ખરેખર બદલાઈ ગયા છે કે નહીં. આ વિચારીને મેં જાણી જોઈને શાકમાં મીઠું વધારે નાખી દીધું અને તે શાક તેમની સામે મૂકી દીધું. મારું હૃદય જોરથી ધબકતું હતું. હું તેમની પ્રતિક્રિયાની રાહ જોઈ રહી હતી. તેઓ ચૂપચાપ આવીને બેસી ગયા, થાળી લીધી અને જમવાનું શરૂ કર્યું. હું તેમના ચહેરાને જોઈ રહી હતી, પરંતુ તેમણે કોઈ ગુસ્સો ન કર્યો, ન કોઈ ઠપકો, ન કોઈ બૂમાબૂમ. તેઓ શાંતિથી ખાતા રહ્યા. હું હેરાન રહી ગઈ. આ એ જ માણસ હતો જે ક્યારેક મામૂલી ભૂલ પર મારા પર હાથ ઉપાડી લેતો હતો અને આજે તે શાંત હતો. રાત્રે જ્યારે બધું કામ પતી ગયું ત્યારે મેં હિંમત કરીને તેમને કહ્યું, મેં જાણી જોઈને શાકમાં મીઠું વધારે નાખ્યું હતું. મને લાગતું હતું કે તમે ગુસ્સા કરશો. તેઓ મારી વાત સાંભળીને થોડી વાર ચૂપ રહ્યા, પછી નરમાશથી જવાબ આપ્યો, માણસથી ભૂલ થઈ જાય છે મનીષા. ક્યારેક ને ક્યારેક એવું બની તો જતું હોય છે. એમાં ગુસ્સો કરવાની શું વાત છે? પછી તે આગળ બોલ્યા, તું તો બાળકોને સંભાળે છે, ઘરનું કામ કરે છે, કપડાં સીવે છે, તારાથી ભૂલ થઈ શકે છે. મેં તારા પર પહેલા બહુ અત્યાચાર કર્યો છે. હવે હું કોશિશ કરી રહ્યો છું કે તેવો ન બનો. તેમની આ વાત સાંભળીને હું બિલકુલ શાંત થઈ ગઈ. મારા મનમાં એક વિચિત્ર હળવાશ પણ આવી અને સાથે સાથે આશ્ચર્ય પણ થયું. મેં તેમની તરફ જોઈને કહ્યું, તમે ખરેખર બદલાઈ ગયા છો. તેઓ થોડું હસ્યા અને બોલ્યા, પુરુષ બદલાઈ જાય છે, ક્યારેક સારો બની જાય છે, ક્યારેક ખરાબ. હું ખરાબ હતો, મને ખબર છે. હવે હું સારો બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બસ મારો સાથ આપ અને જૂની વાતો ભૂલી જા. હું જાણું છું કે તને હજી પણ પૂરો વિશ્વાસ નથી, પણ હું બદલાવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મેં તેમની સામે જોયું અને પહેલી વાર મેં હળવો શ્વાસ લીધો. છતાં મારા દિલમાં હજી પણ પૂરી શાંતિ નહોતી, કારણ કે જૂની યાદો બહુ ઊંડી હતી. તેમ છતાં જિંદગી ધીરે ધીરે સારી દિશામાં જઈ રહી હતી. ઘરમાં હાસ્યના આવાજો પાછા ફરી રહ્યા હતા અને બાળકો અમારા વચ્ચેનો એક મજબૂત સંબંધ બની ગયા હતા. જિંદગીમાં સંજોગો બદલાતા રહે છે, પણ દરેક ફેરફાર હંમેશા સાચો જ હોય તે જરૂરી નથી. માણસે માત્ર વાયદાઓ પર જ નહીં, પણ સમયના વર્તન પર વિશ્વાસ કરવો જોઈએ. સંબંધોમાં સૌથી મહત્વની વસ્તુઓ માન અને વિશ્વાસ છે. જો આ બંને ખતમ થઈ જાય તો સંબંધ નબળો પડી જાય છે. સ્ત્રી હોય કે પુરુષ, તેમણે એકબીજાની લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ. જુલમ અને કઠોરતા ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી હોતો. પ્રેમ અને સહનશીલતા જ ઘરને સુરક્ષિત બનાવે છે. સંતાનોને કારણે સંબંધો કામચલાઉ ધોરણે સચવાઈ શકે છે, પરંતુ સાચો ફેરફાર ત્યારે જ આવે જ્યારે દિલ બદલાય. માણસે પોતાના ભૂતકાળમાંથી શીખીને આગળ વધવું જોઈએ, જેથી એ જ ભૂલો ફરી ન થાય અને જિંદગી વધુ સારી બની શકે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આભાર.